મહેસાણાના બહુચરાજીના મોટપ અને કનોડા ગામ વચ્ચે રૂપેણ નદી પર બનેલા કોઝવે પરથી કાર તણાઈ। નદીનો કોઝવે પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી। કાર ચાલક સહિત 3 લોકો કારમાં તણાયા હતા, જે બાદ ત્રણેય લોકોએ વૃક્ષનો સહારો લીધો। ત્રણેયનો બચાવ થયો છે અને જે બાદ ત્રણેય લોકોને સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા। તો આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। આણંદના ખંભાતના ઉંદેલ ગામમાં નથી ઓસર્યા પાણી। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લીધી મુલાકાત। ઉંદેલ ગામ અને ખેતરમાં પાણી ભરાયેલા છે। ટ્રેક્ટર પર બેસીને સ્થિતિનો તેઓએ તાગ મેળવ્યો। સ્થાનિકોને સરકારમાં રજૂઆતની બાંહેધરી પણ આપી છે। આવનારા દિવસોમાં સરકારમાં પણ રજૂઆત કરીને લોકો સાથે રહી અને આ ગામનો પ્રશ્નનું કાયમી નિરાકરણ થાય એટલા માટે લડાઈ પણ લડીશું અને સરકારમાં રજૂઆત પણ કરીશું। તો ભારે વરસાદથી ખેડાના 5 ગામનો સંપર્ક ખોરવાઈ ગયો છે। કપડવંજના 5 જેટલા ગામોમાં સંપર્ક ખોરવાયો છે। રસ્તા પર નદી જેવા દ્રશ્યો છે। કપડવંજના નિર્માલી ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ છે। 4 થી 5 ગામો સંપર્ક વિહોણા થયા છે। લાલ માડવા, ભોજાના મુવાડા, શિહોરા, રાજપુર જેવા ગામોનો સંપર્ક જ નથી થઈ રહ્યો। એક ગામથી બીજા ગામ લોકો જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી, કારણ કે સર્વત્ર પાણી છે। મગફળીનો પાક પણ નુકસાનીમાં છે। તો પપૈયાના છોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જમીનમાં ભારે પાણી આવવાના કારણે ધોવાણ થયું છે। આ રોડ પરથી સ્થાનિકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ગઈ રાત્રે મુસળધાર વરસાદ પડવાના કારણે મારે મગફળીમાં અતિશય નુકસાન થવાના કારણે પાક નષ્ટ પામ્યો છે। પાણીનું બહુ વિકટ સ્વરૂપ થઈ ગયું અમારે, અને આજુબાજુ ગામડાના પાણી આવી ઘૂસી ગયું છે। લાલ માડવા, શિહોરા, તાલપુરાનું પાણી અમારા ગામમાં આવી ગયું છે। માટીના મકાન થઈ ગયા છે બધા, અને મકાનમાં પાણી ઘૂસી ગયું। તલોદ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ગોરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 4 ઇંચ વરસાદ ખાબકતા ગામની સહકારી મંડળીમાં પાણી ઘૂસી ગયા। મંડળીમાં રાખેલો ખાતરનો જથ્થો પલળી જતા 4 લાખથી વધુનું નુકસાન છે। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર ક્યારેય સાંભળતું નથી। તો 2007માં પણ આ જ પરિસ્થિતિ હતી। જિલ્લા પંચાયત સુધી રજૂઆત પણ કરી, રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યું। નાની પાઇપ લગાવી છે તો પાણી કેવી રીતે નીકળે? 2007માં આ પરિસ્થિતિ આવી। એ વખતે અમે નુકસાન માટેના રિપોર્ટો કર્યા હતા, પણ કોઈ જવાબ આવ્યો નહીં। અને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત થ્રુ અહીં પાઇપલાઇન કરી, પણ એ પાઇપલાઇનો એવી કરી છે કે 8 કે 10ના પાઇપ, 10ના પાઇપમાં સાહેબ આટલું બધું પાણી કઈ રીતે નીકળી શકે? તો ખાતર અને બિયારણનો જથ્થો પલળી ગયો છે। સરકારી યોજના જે છે તેનું અનાજ, તે જથ્થો પણ પલળી ગયો। વારંવાર રજૂઆત કરી, પરંતુ નિરાકરણ નથી આવતું અને ઘણા વર્ષોથી આ સમસ્યા સર્જાય છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો। સાથે સાથે તલોદની વાત કરીએ, તલોદમાં છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને જે તલોદનું ગોરા ગામ છે, તે ગોરા ગામની જે મંડળી છે, મંડળીમાં અનાજનો જથ્થો, ખાતર સહિતનો જથ્થો પલળી ગયો હતો અને જેના કારણે મોટું નુકસાન જોવા મળ્યું હતું। આ ઉપરાંત ગામમાં પણ વરસાદી પાણી ભરાવાને લઈને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે ખાતરનો જથ્થો હોય કે અનાજનો જથ્થો હોય તે અત્યારે હાલ પાણીમાં પલળેલું દેખાઈ રહ્યું છે, જેના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે। તો આપણી સાથે મંડળીના ચેરમેન પર ઉપસ્થિત, આપણે એમની પાસેથી ખાસ કરીને કેટલું નુકસાન થયું છે અને કયો વસ્તુ જથ્થો પલળી ગયો છે? અમારે એક તો ખાતર બિયારણ અને સરકારી ગોળાનું જે અનાજ છે એ અનાજ, અને અમારો જે ફ્રી સેલનો વિચાર કરીએ છીએ ફ્રી સેલનો માલ એ બગડી ગયો છે। ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ કે આ સમસ્યા કેટલા વર્ષથી છે ને આ જગ્યાએ રજૂઆત કરી તો શું નિવેડો આવ્યો કોઈ ખરો? રજૂઆતો ઘણી કરી સાહેબ, પણ કોઈ નિવેડો આવતો નહીં, કોઈ જોવા આવતું નહીં। ગામની બહુ એકતા છે અને ઘણા સમયથી રજૂઆત છે, પણ કોઈ સરકારે પગલો આ લોકો લેતા નથી। ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ કેટલા વર્ષથી આ સમસ્યા છે અને ગામમાં પણ શું પરિસ્થિતિ છે હાલ? ઘણા વર્ષોથી આ સમસ્યા છે। દર સાલ ચોમાસામાં પાછળના મેદાનમાં પાણી ભરાઈ જતા કોઈ કામકાજ થતું નથી।
ખાસ કરીને ફરીથી એકવાર તમને દ્રશ્યો બતાવીશ કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે અનાજનો જથ્થો છે તો અનાજનો જથ્થો પણ અત્યારે હાલ તો પલળી ગયો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગામ લોકોની અનેક રજૂઆત છતાં પણ કોઈ નિવેડો આવતો નથી. દર વર્ષે આ જે વરસાદી પાણી બનાવવાના બનાવો સામે આવતા હોય છે અને લોકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ ઉપરાંત આ તો ખાલી માત્ર મંડળીની વાત છે, પણ ગામમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણી બનાવવાને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. ધોરાજીમાં સુપેડીની ઉતાવળી નદીમાં બાળક ડૂબ્યું છે. 8 વર્ષના બાળકનો ધાબા પરથી પગ લપસતા નદીમાં પડ્યો છે. 3 કલાકથી તરવૈયા દ્વારા શોધખોળ ચાલી રહી છે. તંત્ર અને પોલીસની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે છે, પરંતુ કોઈ જ પતો લાગ્યો નથી. રાજકોટના ધોરાજીનો આ બનાવ છે. સમાચાર મળ્યા મુજબ સુપેડી ગામે ઉતાવળી નદીના કાંઠે પ્લાસ્ટિકની ફેક્ટરી ની નજીક આવેલ ધાબી પરથી રણજીત હારુ નામનો એક બાળક પાણીમાં ગરકાવ થયાના સમાચાર મળેલ છે, જેની ઉંમર 8 વર્ષ છે. હાલ ફાયર બ્રિગેડના તરવૈયાનો ટીમની મદદથી બાળકની શોધખોળ ચાલુ છે. આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. અમારા સહયોગી મુનાફ આપણી સાથે જોડાઈ ગયા છે. અપડેટ મુનાફ પાસેથી આપણે મેળવીએ, કારણ કે એક જે બાળક છે તે ડૂબી ગયું છે. જી મુનાફ, કયા સંજોગોમાં આ બાળક ડૂબી ગયું છે, પડ્યું હતું બાળક ધાબા પરથી, અને અત્યારે શું અપડેટ? ઘટના સ્થળ સરપંચ છે, સરપંચ બી અત્યારે ઘટના સ્થળ છે અને પોલીસ બી ઘટના સ્થળ છે. હાલ બાળકનો કોઈ પતો નથી લાગ્યો. કઈ છેલ્લા 3 કલાકથી અત્યારે બાળકની મહેનત કરી રહ્યા છે, છતાં બાળકનો હજી સુધી કોઈ પતો નથી લાગ્યો. જી સંધ્યા. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો નદીમાં 8 વર્ષનો બાળક ડૂબ્યો છે, શોધખોળ ચાલી રહી છે. અમરેલીના લીલિયા તાલુકાના ભેંસાણ અને બોડિયા ગામ નજીકથી પસાર થતી ગાગડીયો નદી પર બનાવાયેલું ગોવિંદ કાકા સરોવર ખેડૂત માટે સમસ્યા સાબિત થઈ રહ્યું છે. લગભગ 50 થી 60 ખેડૂતોને પોતાના ખેતર વાડી આવવા જવા માટે તકલીફ વેઠવી પડી રહી છે. ખેડૂતોએ જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું છે અને રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખેડૂતોને ખાતરી આપી છે, જેથી ખેડૂતોના પ્રશ્નનું સુખદ સમાધાન આવ્યું છે. પણ આ ગોવિંદ કાકા સરોવર બન્યું એટલે અહીંયા પાણી ભરાનું, એટલે અમે હવે ખેતર જઈ શકતા નથી. અમારે 2-3 કિલોમીટર ફરીને ખેતર જવું પડે છે. અને અમે અવારનવાર રજૂઆત કરી, જ્યારે બનતી હતી ત્યારે કીધું હતું, ત્યારે અમને શું આશ્વાસન આપ્યું કે અહીંયા સુધી ભરાશે, પછી આગળ પાણી ભરાશે નહીં. આજે અમને સુખદ સમાધાન અમારે કરી નાખ્યું અને એ લોકો ડેમ ખાલી કરે છે. બ્રિજે અમારે 1 થી 1.5 ફૂટ પાણી રહે એટલું એ લોકો પાણી રાખશે. એમાં અમારો રસ્તો ખેડૂતો જઈ આવશે, પશુપાલકો એના ઢોર માલઢોર લઈ જઈ શકશે. આજ રોજ અમે ગામોની મીટિંગ કરી અને હાલ પૂરતું વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ચેક ડેમ બ્રિજ નીચે 1.5 થી 2 ફૂટ પાણી રહે એ પ્રમાણે ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને તેમાં સરપંચશ્રી તેમજ ગ્રામજનો પણ સંમત છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 4 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળ્યા છે. તો રાધનપુરની વલ્લભનગર સોસાયટીના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને 10 જેટલા મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો લોકોમાં પણ મુશ્કેલી અપરંપાર છે. અનેક પરિવારોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ઘરમાં પાણી ભરાતા પાલિકા સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે. લોકો ત્રહીમામ થઈ ગયા છે, કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી. 75 વર્ષનો 4 વાગ્યાથી પાણી કાઢું છું મારા ઘરમાંથી, પણ તોય પાણી આવે જ જાય છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તેમજ ઉપલેટા ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે. ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ધોરાજી ઉપલેટામાં સરેરાશ 75 થી 90 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો. અતિવૃષ્ટિના કારણે ખેતરોના પણ ધોવાણ થયા છે. લોકોની ઘરવખરી પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે. જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ તેમજ
ઇન્ડિયા ગઠબંધન દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું. લલિત વસોયાએ લીલો દુષ્કાળ જાહેર કરવા માટે માંગ કરી છે, તેમજ સર્વે કરી અને સહાયની પણ માંગ કરી છે. ઉપલેટા તાલુકા અને સમગ્ર પંથકની અંદર જે રીતે જમીનોના ધોવાણ થયા, પાક બળી ગયા, તણાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને ભારે નુકસાન થયું, પશુધનને નુકસાન થયું, ખેડૂતોના સાધનોને નુકસાન થયું. આ નુકસાની ખેડૂતોની કમર તોડી નાખે એવી નુકસાની છે. ભાદર, વેણુ, મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે. તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદનપત્ર આપવા માટે અમે સૌ આવ્યા છીએ. વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો છે. વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી. આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસ કાર્યકરોએ કહ્યું છે કે રોડ પર ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે. વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે પહોંચી શકતા નથી અને ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વાપી નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું મતલબ આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું. કારણ કે ખાડાને લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે. નગરપાલિકાના 11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે. દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે અને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આગ નથી ખુલતી. આ અકસ્માત થાય છે, લોકોની જાન જાય છે, એ લોકોને ખબર નથી પડતી. પાટણના હરિપુરા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને ત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી પાણીનો નિકાલ ન થતા થાળી વેલણ લઈ અને તે વગાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે, જેમાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે. સ્થાનિકોએ થાળી વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાફેશ્વર ગામના લોકો રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન બન્યા છે. નર્મદા નદીને કિનારે વસેલા હાફેશ્વર ગામના લોકો ડુંગર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીના કોતરને લઈ બે ભાગમાં વહેંચાયા છે. ગામના 4 ફળિયાના 2000 લોકોને સામે કિનારે જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહીં 3 કિલોમીટર કાચો રસ્તો છે અને જેમાં ફક્ત બાઇક જ ચાલી શકે છે. 4 વ્હીલની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે, જેને લઈને આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં છે. કોઈ બીમાર કે પ્રસૂતાને સામે કિનારે આવેલ મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા જોડીનો સહારો લેવો પડે છે. આ માર્ગ પરથી મધ્યપ્રદેશના લોકો પણ મહા મહેનતે અહીં આવે છે. દુખીઓ હાજો માંદો હોય તો લાકડા સાથે ઝૂલી બાંધીને મેન રસ્તે લાવતે અહીંયા નાળામાં સુધી લાવે, પણ નાળામાં પાણી હોય ત્યાં જ બેહી રહેવું પડે. કદાચ વધારે ઊંચું કંઈક હોય તો ત્યાં જ થઈ જાય તો નાળાનું કામ અમારે પેલું બેરીકનું કામ થઈ જાય તો અમારા ગામનું કંઈક થાય એવું લાગે, ઉધાર થાય. અહીંયા લગભગ 4 ફળિયા આવે છે આપેશ્વરની અંદર. પાદર, પછી કેલિયાબારી અને ઉત્તલદરા, વાકવી, આમ 4 ફળિયા આવે છે. એ રસ્તો જ નથી આ સાઈડ પર અને અહીંયાથી એમપીના લોકો પણ અહીંયા પ્રવેશ કરે છે. કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને ખાસ કરીને હાફેશ્વરનો વિસ્તાર બતાવવાનો પ્રયત્ન કરીશું. આમ તો આજે ડુંગરોની ટરેડીની વચ્ચે આવેલું જે હાફેશ્વર ગામ છે, કુદરતે ખૂબ સુંદર આ અહીંયાથી નજારો આપ્યો છે, પરંતુ આજે નદીની અંદર 2 ફળિયા વેચાઈ ગયા છે. 4 ફળિયા નદીની સામેની કિનારે આવેલા છે અને આ ગામના લોકો જે છે બહાર નીકળવા માટે જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર આવે છે, ભારે પાણી આવે છે, ત્યારે બહાર નીકળવા માટે જજુમે છે. કારણ કે અહીં કોઈ પાકો રસ્તો નથી. આમ તો આઝાદીને વર્ષો વીતી ગયા, પરંતુ આજે ગામના લોકો
વિકાસથી વંચિત છે. આમ તો આ ગામના લોકો જે છે 4 થી 5 કિલોમીટર ચાલતું જવું પડે છે અને ચાલતું આવવું પડે છે. પરંતુ જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર હોય, ભારે પાણીની આવક હોય તો ક્યારે કેવી રીતે બહાર નીકળી શકે. આમ તો આ સામે કિનારે સ્કૂલ પણ આવેલી છે. વિદ્યાર્થીઓને પણ આ માટે મુશ્કેલી પડી રહી છે. જો કોઈક મહિલા બીમાર હોય, કોઈક આ ગામની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડ્યો, તેને બહાર લઈ જવા માટે પણ મોટી મુશ્કેલી આ ગામના લોકો વેઠી રહ્યા છે. હવે આ ગામની જે સમસ્યા છે, રોડ રસ્તાની અને જે છલિયું બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. રોડ રસ્તાનો અભાવ હોવાથી સામે કિનારે વસતા લોકોના વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ મોટી મુશ્કેલી નડે છે. સ્કૂલે જતા કેટલાક બાળકો કાંઠા વિસ્તારના કિનારે થઈને 6 કિલોમીટર ચાલતા જાય છે, તો કેટલાક વિદ્યાર્થીઓ નદીમાંથી જીવના જોખમે બોટ દ્વારા શાળાએ જાય છે. જો કે બીજી તરફ ભારે વરસાદ હોય ત્યારે બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. કુદરતી સૌંદર્યના અખૂટ ખજાનાની ભેટ આ વિસ્તારને ધરી છે, પરંતુ ગામમાં રોડ રસ્તા બનાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. બાળકને ભણાવવા માટે સખત પ્રયત્ન કરી રહ્યા છે, પણ છતાંય વરસાદના કારણે અને સુવિધાના કારણે સ્કૂલમાં બાળક જઈ શકતું નથી. મેં 7મા ધોરણમાં ભણું છું અને અમે સ્કૂલે જઈએ છીએ. અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ. 4 મહિના સુધી અને અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે અને બોટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથલાઈને દે એની બીક હોય. અમારી જાનનું જોખમ હોય છે. મુશ્કેલીઓ તો ખૂબ જ, એટલે હવે શું કરીએ કે આ છે ને આખો થોડું મારે ખરેખર કહું કે ધકધક થાય છે, પણ અમારે અહીંથી બીજું 3 કિલોમીટર જવાનું છે. હવે અમે ત્યાં ગાડી મૂકી દઈએ તો 3 કિલોમીટર ચાલીને ટેકરા ચડીને જવાનું, ત્યાં કલાક બગડે. બરાબર, એટલે છોકરાઓનું ભણવાનું ઘણું બગડે. કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને ચોંકાવનારા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. આજે પણ કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવો છે, પરંતુ કઈ રીતે? આપ જોઈ રહ્યા છો નદીની અંદર, એટલે નર્મદા નદી છે, તેના કિનારાના વસતા જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેઓને ભણવું છે, પરંતુ કોઈ સ્કૂલે પહોંચવાની વ્યવસ્થા નથી. આખરે બોટનો સહારો લઈ વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચે છે. આપ જોઈ શકો છો કે હાલ બોટની અંદર 3 વિદ્યાર્થીઓ જોવાઈ રહ્યા છે, જેના કારણે હાલ આ ગામના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આજે નદીની અંદર એવી સારી બોટ મૂકવામાં આવે, જો કોઈ આ વિદ્યાર્થીઓ સારી રીતે સ્કૂલ સુધી પહોંચે. આમ તો જીવના જોખમે જ આજુબાજુ વિસ્તારના, કાંઠાના વિસ્તારના આદિવાસીઓ આ રીતે સ્કૂલે પહોંચતા હોય છે. ખરેખર એની ચિંતા કરે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. મુંબઈમાં ગણેશ ચતુર્થીને લઈને ધૂમ છે અને ત્યારે સિદ્ધિવિનાયક મંદિરે પણ બાપાના દર્શનમાં ભારે ભીડ જામે છે. સિદ્ધિવિનાયક મંદિરે બાપાના દર્શન કરવા માટે અભિનેતા રણવીર કપૂર અને દીપિકા પાદુકોણ પહોંચ્યા હતા. તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પહોંચ્યા હતા. બંનેએ સિદ્ધિવિનાયક મંદિરમાં બાપાના દર્શન કર્યા.